રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગ્રણી માવજીભાઈ સરવૈયા દ્વારા ઉકરડા પોઈન્ટ પર લાખોના ખર્ચે કરવા છતાં ગંદકી યથાવત, જે અંગે ભ્રષ્ટાચારને લઈને ખુલ્લો આક્ષેપ કર્યો। वीडियो उतार जय भीम नमो बधाई। हूँ छू मावजी सरवैया, राष्ट्रीय दलित अधिकार मंच गुजरात राज्य। थोड़ा दिवसों पहला मैं रजूआत करी थी कि उकड़ा पॉइंट शिहोर में गंदगी दूर थाय एटला माटे सरकारे सारू आयोजन कर्युं। उकड़ा पॉइंट मूकवामां आव्या। एक उकड़ा पॉइंट बनाववा माटे एमने बाकड़ा मूक्या, ओटलो बनाव्यो, ब्लॉक नाख्या, बाकड़ा मूक्या, बाकड़ा उपर पाछा लाइट पाछा उपर सीसीटीवी मूकवामां आव्या। काले एक इंशापीनी दरगाह पासे मैं आटो मार्यो तो ये उकड़ा पॉइंट पर खरेखर कचरो तो धोम हतो, એટલે એટલો બધો કચરો હતો, ઉકડા પોઈન્ટ બતાતો નહોતો અને બાકડા હતા એ બાકડા તૂટી ગયેલા હતા અને એ કોન્ટ્રાક્ટ જે છે એ ભાજપના વોર્ડ નંબર 2ના સભ્યશ્રી એના સંબંધીને અંગત લોહીના સંબંધ ધરાવે છે એવા એના સંબંધીને આપવામાં આવ્યો છે। નગરપાલિકામાં નિયમ એવો છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટ નગરપાલિકાના લોહીના સંબંધ હોય એને ન આપી શકાય, છતાં ભાજપની સરકાર છે એટલે કાયદો ઘોળીને પી જાય છે। મેં નગરપાલિકા કમિશનરશ્રી નગરપાલિકાઓમાં રજૂઆત કરી છે, કલેક્ટરશ્રીની રજૂઆત કરી છે, ચીફ ઓફિસરશ્રીની રજૂઆત કરી છે। આ બાબતે મહિનો થવા આવ્યો છતાં પગલાં ભર્યા નથી અને જે પોઈન્ટ બનાવ્યા છે ઉકડા પોઈન્ટ એમાં પૈસા ખવાઈ ગયા છે। ખરેખર એમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય ઉકડા પોઈન્ટમાં અને છતાં રિઝલ્ટ ન મળે અને છતાં શિહોરની પરિસ્થિતિ આની આ રહે અને ગંદકીનું સામ્રાજ્ય રહે તો ક્યાં। અને સફાઈ કામદારોના તો પગારના પૈસા નથી, સફાઈ કામદારોનો પગાર દોઢ મહિને કરવામાં આવે છે, તો આ કોનો ન્યાય? એટલે મારી આ વિડીયોના માધ્યમથી રજૂઆત છે ચીફ ઓફિસરશ્રીને કે આ બાબતે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે।